જય શ્રી સાગરેશ્વર મહાદેવ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. સાંભળો પૂર્ણ પુરુષોત્તમ માસની પાવન, ચમત્કારિક અને જીવનને પ્રેરણા આપતી દિવ્ય કથાઓ. આ પવિત્ર માસમાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી ભક્તોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. દરેક અધ્યાયમાં ભક્તિ, શ્રદ્ધા, સેવા, દાન, સત્ય, સંયમ અને સારા કર્મોની અદ્ભુત શીખ આપવામાં આવે છે, જે જીવનને નવી દિશા આપે છે. જે ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી પૂર્ણ પુરુષોત્તમ માસની કથા સાંભળે છે, તેના જીવનના દુઃખો દૂર થાય છે અને ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. તો આવો ભક્તિભાવ સાથે સાંભળીએ પૂર્ણ પુરુષોત્તમ માસની આ દિવ્ય કથા. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરો. અધ્યાય 25. મુગ્ધાની વાર્તા. પવિત્ર કાશી નગરીમાં વિષ્ણુ શર્મા નામે એક કર્મકાંડી બ્રાહ્મણ રહેતો હતો. તે અતિશય ધર્મનિષ્ઠ હતો. પ્રભુ જે આપે એમાં ગુજરાન ચલાવી સુખે ભગવાનનું નામ કરતો. સંતાનમાં 2 પુત્ર હતા. બંને વેદમાં પારંગત, અતિ તેજસ્વી અને આજ્ઞાકીત હતા. મોટા પુત્રનું નામ દેવ શર્મા હતું અને નાના પુત્રનું નામ વેદ શર્મા હતું. યોગ્ય ઉંમર થતાં બ્રાહ્મણે બંને પુત્રના લગ્ન કર્યા. ઘરમાં 2 રૂપાળી વહુ આવી. દેવ શર્માની પત્ની અતિ સ્વરૂપવાન હતી. તેનું નામ રૂપમતી હતું. નામ પ્રમાણે એની કાચની પુતળી જેવી હતી. રૂપે રૂપનો અંબાર, એવી રૂપાળી કે જોતા વેદ આંખો અંજાઈ જાય, પણ રૂપ જેવા ગુણ ન હતા. રૂપનું એવું અભિમાન કે જેવા તેવા સાથે વાત ન કરે. પેટમાં મેલ પણ એટલો જ. કૂડ કપટની તો કળામાં ઘણી જ પારંગત. મગરના આંસુ સારવામાં એટલી પરાધીન કે ભલભલા ભૂલવાઈ જાય. જ્યારે નાના પુત્ર વેદ શર્માની પત્નીનું નામ મુગ્ધા હતું. એ નાજુક નમણી હતી. ગુણનો ભંડાર, અતિ દયાળુ સ્વભાવ, ધર્મ ધ્યાન કરે, વ્રત તપ કરે, ગરીબ ગુરબાની ખવડાવીને ખાય અને બધાના કામ કરવા જાય. વળી માયાળુ અને ભોળી પણ એટલી જ. વૃદ્ધાવસ્થામાં વિષ્ણુ શર્મા માંદગીથી ઘેરાઈ ગયા. દર્દ અસહ્ય હતું. પથારી વશ થઈ રહ્યા છે અને આખરે સ્વર્ગના પથે સિંધાયા. પિતા જીવતા હતા ત્યાં સુધી બંને ભાઈને ચિંતા થઈ. પિતા કાંઈ પૂંજી છોડીને ગયા ન હતા. જે કાંઈ હતું એ ક્રિયાકર્મમાં વપરાઈ ગયું. બંને ભાઈ ઘણા તેજસ્વી હતા. ઘરની જવાબદારી ઉપાડી લીધી. બંને વેદના જાણકાર હતા, તેથી પ્રબળ પુરુષાર્થ કરવા લાગ્યા. પરંતુ પ્રારબ્ધ સાથ ન આપે, તેથી કમાણીમાં બરકત ન આવતી. માંડ માંડ પેટનો ખાડો પૂરાતો. બંને ભાઈ વિચાર કરવા લાગ્યા કે બાપના ગામમાં વિદ્યાની કદર નથી, માટે પરદેશ ખેડવો. પરદેશમાં સારી કમાણી થશે, વિદ્યાની કદર થશે. આમ બંને ભાઈએ પરદેશ ખેડવાની તૈયારી કરી. નાનો ભાઈ વેદ શર્મા વિચાર કરે છે કે મારી પત્ની મુગ્ધા ઘણી ભોળી છે, કદી એકલી રહી નથી, તેથી મારી ગેરહાજરીમાં બિચારી ઘણી અકળાઈ જશે, મૂંઝાઈ જશે. માટે મારી ભાભી રૂપમતીને ભલામણ કરું. વેદ શર્મા તો ગયો ભાભી પાસે અને ઘણા જ નમ્ર અવાજે કહેવા લાગ્યો, હે ભાભી, તમે ઘરના વડીલ છો, અમારા માટે મા સમાન છો. ઘરનો મોભ જ ઘરને સાચવે છે. અમારી ગેરહાજરીમાં તમારી જવાબદારી ઘણી વધી જશે. હે ભાભી, મારી એક નમ્ર અરજ છે. મારી પત્ની મુગ્ધા ઘણી ભળી ભોલી છે, ગરીબ ગાય જેવી છે, માટે એને સાચવજો. કદી મેં એને ઊંચા અવાજે બોલાવી નથી, માટે તેને કોઈ ઓછું વાતે ન આવવા દેશો. એના અંતરને કદી દુભવશો એમ નહીં. બંને ભાઈ પરદેશ ખેડવા જઈએ છીએ. ત્યાં અમારી વિદ્યાના બળે પુષ્કળ ધન કમાઈને થોડા જ સમયમાં પાછા આવીશું. કૂટ કપટમાં પારંગત ભાભીએ દિયરને હા કરી. ભાઈ તો પોતપોતાના પતિને વિદાય લઈને રવાના થયા. હજુ તો બંને અંતર ધ્યાન થયા નથી, ત્યાં જ રૂપમતીએ અસલી સ્વરૂપ ધારણ કરી લીધું. ભલી ભોળી મુગ્ધા જેઠાણીની આંખમાં કણાની જેમ ખટકતી હતી. રૂપમતી તો નાની વાતમાં પણ જેઠાણીપણું દેખાડીને મુગ્ધા સાથે ઝઘડવા લાગતી, એનું અપમાન કરી નાખતી, કાંઈક ને કાંઈક વાંક કાઢે અને મુગ્ધાને ધમકાવી નાખે, પિયરના મેણા મારે. બિચારી મુગ્ધા શું કરે? એનું ઉપરાણું લે એવો તો પરદેશ ચાલ્યો ગયો હતો. બિચારી રડી રડીને દિવસો વિતાવે છે અને મોઢે તાળું મારીને આખો દિવસ કામ કરતી રહે. એક દિવસની વાત છે. મુગ્ધાએ રસોઈ બનાવી, ભાભી માટે થાળી પીરસી, પણ જેઠાણીએ તો આજે મહાભારત કરવાનું નક્કી કર્યું હતું. એ તો ગમે તેમ કરીને મુગ્ધાને ઘરમાંથી
હાંકી કાઢવા ઈચ્છતી હતી. મુગ્ધા દુઃખથી ત્રાસી જાય એટલા માટે એના માટે છાણા થાપી હતી. એ તો મુગ્ધાને મેણા મારવા લાગી. છપ્પર પગી, આ ઘરને ભરખી જનારી ચૂડેલ, ઘરમાં તારા પગલાં થયા ત્યારથી જ આ ઘરનો સ્વર્ગ નાશ થયો. હવે સસરાજીને ભરખી ગઈ, પછી ઘરની સમૃદ્ધિ ભરખી ગઈ. બંને ભાઈને ઘર મૂકવું પડ્યું. જ્યાં સુધી તું આ ઘરમાં રહીશ ત્યાં સુધી તું આ ઘરમાં ભૂખે જ મરવાની છે. બીજે ક્યાંય જગ્યા ન મળે તો કૂવા હળવો પણ કર. બિચારી મુગ્ધા તો હિબકે હિબકે રડવા લાગી. માં ધરતી માર્ગ આપે તો સમાઈ જાઉં એવી ઈચ્છા થઈ. કંઈ વાંકનો ગુનો ન હોય તોય જેઠાણી વાત વાતમાં મેણા ટાણા મારતી હતી. દિવસ ઉગ્યાથી મોડી રાત સુધી ઢોરની જેમ કામ કરાવતી. પૂરું ખાવાય ન આપતી. ભોય પથારીએ સુડાવતી. તોય બિચારી મુગ્ધા તો બધું સહન કરીએ જ હતી. પણ જેઠાણીએ આજે તો આડો આંખ વાળી દીધો. મુગ્ધાને ઢોરની જેમ મારી, ધક્કા માર્યા, ઠોસ માર્યા, લાતો મારી, તમાચા માર્યા. મુગ્ધા તો રડવા લાગી, હાથ જોડીને વિનવવા લાગી. પણ જેઠાણીના હૃદય તો દયાનો છાંટોય ન હતો. આખરે મુગ્ધા રડતી કકડતી ઘરની બહાર નીકળી ગઈ. પહેર્યા લુગડે અને ભૂખ્યા પેટે એક ઝૂંપડીમાં રહેવા લાગી. જગતમાં દયાળુ માણસ પણ વસે છે. ધર્મના આધારે તો આ પૃથ્વી ટકી રહી છે. આધાર વગરની મુગ્ધાને દયાળુ માણસે 2 વાસણ આપ્યા, થોડુંક અનાજ આપ્યું, તેથી જીવનનો સહારો મળ્યો. એ તો પારકા કામ કરતી, પારકા પાણી ભરી, પારકા દાણા દળે અને જે મળે એમાંથી પેટ ભરી. મુગ્ધાનો સ્વભાવ ઘણો માયાળુ હતો. વળી સાવ ભોળી હતી. કોઈને કામની ના ન પાડે. જાત ઘસીને કોઈનું કામ કરી દે અને બદલામાં કાંઈ ને કાંઈ મળી જ જાય. કાંઈ માંદું સાજું હોય તો ખબર પૂછવા જાય. માંદાની સેવા કરે, ઘરનું કામ કરી દે. દુષ્ટ સ્વભાવની જેઠાણીમાં તો આવો એક પણ ગુણ ન હતો. એ તો અભિમાનની પૂતળી હતી, પણ દંભ કરવામાં પૂરી. એવો દંભ કરે કે ભલભલા છેતરાઈ જાય. ધર્મ ધ્યાનમાં જરાય શ્રદ્ધા નહીં, પણ બની હઠીને રોજ સાંજ પડીએ દેવદર્શને જાય, જેથી લોકો એના રૂપ જુએ. એમ તો કથા વાર્તા સાંભળવા પણ જાય. કથામાં જરાય ધ્યાન ન લાગે. એની નજર તો આડી અવડી ભટકતી હોય. એ તો હાથીના દાંત જેવી, ચાવવાનાય જુદા અને દેખાડવાનાય જુદા. એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. ગામમાં ભક્તિ ભાવની છોડ ઉડવા માંડી. સેંકડો નરનારી વ્રત આદર્યા. નદીએ નાહવા જાય, કાંઠાગોળની વાર્તા સાંભળે, દેવદર્શન કરે. રૂપમતીએ તો બની ઠનીને બહાર જવાનો બહુ જ શોખ. વળી સવારના પહોરમાં સોળે શણગાર સજીને બહાર જવા મળતું હોય તો એ રહી ખરે. વળી પોતે ઘણી ધર્મનિષ્ઠ છે એવું દેખાડવા માટે આ ઘણો સારો મોકો હતો. તેથી એણે પણ વ્રત આદર્યું. ઘરમાં ભગવાન પુરુષોત્તમની સ્થાપના કરી. સખી સહેલીઓ સાથે નદીએ નાહવા જતી. આ બાજુ બિચારી મુગ્ધા તો ઘણી ભોળી હતી. એ કંઈ વ્રત નિયમ જાણે નહીં, પણ એને ગામ લોકોને અને જેઠાણીને નદીએ નાહવા જતા જોઈ. તેથી એક વિચાર આવ્યો કે નક્કી આ બધા કોઈ વ્રત કરે છે, માટે મારે પણ આ વ્રત કરવું જોઈએ. કદાચ આ વ્રતના પ્રભાવે મારા દુઃખ ટળે. પણ બિચારી મુગ્ધા તો આ વ્રત વિશે કાંઈ જાણતી ન હતી. બિચારી મુગ્ધા તો દોડી ગઈ જેઠાણી પાસે. બંને હાથ જોડીને નમ્ર વિનંતી કરીને પૂછવા લાગી, હે ભાભી, મારે પણ આ વ્રત કરવું છે, પણ આ વ્રત વિશે હું કંઈ જાણતી નથી. તો કૃપા કરી મને વ્રતની વિધિ જણાવો, તેનો મહિમા જણાવો, તેનું ફળ જણાવો. રૂપમતી તો ઘણા જ દુષ્ટ સ્વભાવની હતી. દેરાણી વ્રત કરવા ઈચ્છે એ જાણી એ તો બળીને ખાખ થઈ ગઈ અને ત્રાડ પાડીને કહેવા લાગી, હવે જા છપ્પર પગી, તારા જેવા વ્રત કરે તો ધર્મનું નામ ઘૂસાઈ જાય. તું તો પારકા કામ કરી ખા. તું વળી વ્રતમાં શું જાણે? તારા ભાગ્યમાં વ્રત નહીં, વેતરા છે. વેતરા કરતી હોય એ કર અને દળના દરડીને પેટ ભર. તારા જેવી અભાગીને તો એ જ શોભે. આવા શબ્દો સાંભળી ભોળી ભડાક મુગ્ધાની આંખમાં ઝળઝળિયા આવી ગયા. એ તો રડતી રડતી ઘેર આવી. એના અંતરને આજ તો ઘણું દુઃખ થયું. ઘરમાં પગ મૂકતા ત્યાં એક રૂપમતીની એક સખી મળી. એનું નામ ભદ્રા હતું. આ ભદ્રાનું મુખ તો સાવ ભોળું હતું, પણ મનની એવી મેલી કે રૂપમતીને પાછળ રાખી દે. કૂટ કપટમાં રૂપમતીથી 4 હાથ ચડે એવી. એ બોલી ઘણા મીઠા અવાજે,
એના એવું ઝેર ભર્યું કે વાત ન પૂછો. મુગ્ધાને હિબકી હિબકી રડતી જોઈ ભદ્રા ઘણા ઝેરથી પૂછવા લાગી, હે બહેન મુગ્ધા, એવા તે ક્યાં દુઃખના ડુંગર તૂટી પડ્યા છે કે તું આમ રડી રહી છે? મને વાત કર બેન, મારાથી શક્ય હોય તો હું જરૂર તારું દુઃખ દૂર કરીશ. ભોળી મુગ્ધા તો ભોળવાઈ ગઈ અને ભદ્રાને ભલી જેઠાણીની સખી હતી પણ ઘણી ભલી બાઈ હતી એવું મુગ્ધાને લાગ્યું. તેથી એણે રડતા રડતા બધી વાત કરી. હે દયાળુ બેન, અત્યારે ગામમાં તમામ નર નારી વ્રત કરી રહ્યા છે. મને પણ આ વ્રત કરવાની તીવ્ર ઈચ્છા છે, પણ હું આ વ્રત વિશે કંઈ જાણતી નથી. મારી જેઠાણીને પૂછ્યું તો એમણે તો મને ધુત્કારી કાઢી. હે બહેન, જો તમે આ વ્રત વિશે જાણતા હો તો કૃપા કરીને મને જણાવો. દુષ્ટ સ્વભાવની અને અતિ નીચ કર્મ કરનારી ભદ્રા તો મુગ્ધાના ભોળાપણ પર મનોમન હસવા લાગી. એણે વિચાર્યું કે મુગ્ધાને દુઃખી કરી નાખવાનો આ સુંદર મોકો છે. તેથી એ મુગ્ધાને કહેવા લાગી, હે ભોળી મુગ્ધા, આ પવિત્ર માસનું મૂળ નામ મળમાસ છે. આ માસના વ્રત 2 પ્રકારે થાય છે. એક વ્રત તો જગ જાહેર છે. જગના મોટા ભાગના લોકો આ પ્રસિદ્ધ વ્રત કરે છે. એની વિધિ સાવ સરળ છે. સવારે નદીએ સ્નાન કરવું, કાઠાગોળની વાર્તા સાંભળવી, દેવદર્શન કરવા, યથાશક્તિ દાન દક્ષિણા આપવી. આ જગ પ્રસિદ્ધ પ્રકારે વ્રત કરનારના ફળનો અવશ્ય મળે છે, પણ એ ફળ આ ભવમાં મળતું નથી, આવતા ભવમાં મળે છે. હે બહેન, આવતા ભવે ફળ મળે એવું વ્રત શા માટે કરવું? મને તારું દુઃખ જોઈ તારા ઉપર ઘણી દયા આવે છે. તને જો આ વાત ભવમાં જ આ જ ફળ મળે તો જ તારા કામનું. માટે હે બહેન, હું આ વ્રતની એક ગુપ્ત વિધિ જાણું છું. જગતમાં મારા સિવાય આ વિધિ કોઈ જાણતું નથી. મને તારા પર ઘણી દયા આવી રહી છે, તેથી જ તને આ ગુપ્ત વિધિ વિશે જણાવું છું. મને આ ગુપ્ત વિધિ વિશેષ એક મહાપ્રખર શુદ્ધ પુરુષે જણાવી હતી. એકવાર એક સિદ્ધ મારા આંગણે ભિક્ષાર્થે આવ્યા. મારા દયાળુ અને ધર્મનિષ્ઠ સ્વભાવ જોઈ મારા પર પ્રસન્ન થઈ અને મને આ વ્રતની ગુપ્ત વિધિ જણાવી. હે બહેન, હજુ સુધી મેં આ ગુપ્ત વિધિ કોઈને જણાવી નથી. માટે હું જે કંઈ તને જણાવું એ પ્રમાણે તું આચરણ કરજે. એના જરા પણ ચૂક આવશે તો દોષમાં પડીશ. જણા પર ચૂક વગર વ્રત પૂર્ણ કરીશ તો ભગવાન તારા પર પ્રસન્ન થશે, તારી પીડા હરશે, તારા બધા દુઃખ દર્દ દૂર થશે, તારા સર્વ મનોરથ પૂર્ણ થશે. ભોળી મુગ્ધા તો ભદ્રાની કપટી વાતમાં ભોળવાઈ ગઈ. ભદ્રાના દયાળુ સ્વભાવથી ઘણી ખુશ થઈ અને કહેવા લાગી, હે બહેન, તમે તો અતિ દયાળુ છો. તમે મને આ ગુપ્ત વિધિ જણાવશો તો હું 7 જન્મ સુધી તમારો ઉપકાર માનીશ. કોઈને વ્રત વિધિ જણાવી એ તો મહાપુણ્યનું કામ છે. તમારી વાત સાંભળીને હું ઘણી અધીર થઈ ગઈ છું. માટે જલ્દી ગુપ્ત વિધિ વિશે જણાવી દો. ત્યારે ભદ્રાએ ઘણી હાસ્ય કરતાં કહ્યું, હે દુઃખી બહેન, પ્રથમ તો તારે આ વ્રતનો સંકલ્પ કરવો, પછી ખાબોચિયાના ગંદા પાણીએ સ્નાન કરવું, ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવું, ઉપવાસ એકટાણા તો વિચારવા જ નહીં, 3 ટક પેટ ભરીને ખાવું, તીખી તમતમથી લસણ ડુંગળીવાળી વાનગી ખાવી, અને ખાસ વાત એ છે કે આ વ્રત કર્યું હોય તો પાઈ પૈસાનું દાન ન આપવું. અન્નદાન કે વસ્ત્રદાનનો તો વિચાર પણ ન કરવો. દાન કરવાની બહુ ઈચ્છા થાય તો પીપળાના પાન તોડીને એના પડિયા વાળવા અને એ પડિયાનું દાન કરવું. આ ગુપ્ત વિધિ છે. જો તું આમાં જરા પણ ચૂક ભૂલ કર્યા વગર આ વ્રત પૂર્ણ કરીશ તો તને તત્કાળ ફળ મળે અને તારી સુખ સમૃદ્ધિનો પાર નહીં રહે. બિચારી મુગ્ધા તો ઘણી ભોળી હતી. એણે તો ભદ્રાની વાત માની લીધી. એના એક શબ્દનું આચરણ કરવાનો સંકલ્પ કર્યો. રોજ સવારે પ્રાતઃકાળથી પથારીથી ઉઠી મુગ્ધા કુંડીમાં ગંધાતા પાણી લઈ સ્નાન કરતી. એ જ ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરતી અને અતિશય શ્રદ્ધાથી પીપળાના પાનના પડિયાવાળી એનું દાન કરતી. એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો. છેલ્લા દિવસે મુગ્ધા ભદ્રા પાસે જઈને કહેવા લાગી, હે બહેન, મેં જરા પણ ચૂક આવ્યા વગર તે કીધું એ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું છે. હવે તો ભગવાન મારા પર પ્રસન્ન થઈને મારું દુઃખ ભાંગશે ને? ત્યારે કુટિલ હાસ્ય કરતી કપટી ભદ્રા કહેવા લાગી, હે ભોળી મુગ્ધા, હવે એક વાત બાકી રહી છે. ગુપ્ત વિધિથી કરેલા વ્રતનું ઉજવણું કરવું જોઈએ. આજ સુધી તે ગંધાતા પાણીએ જે પીપળાનું પૂજન કર્યું છે ત્યાં જઈને 2 હાથ જોડીને હું કહું એ પ્રમાણે બોલજે. ત્યારે મુગ્ધાએ કહ્યું, જરૂર બોલીશ બહેન. ભદ્રા
મોઢું રાખીને બોલી, તારે કહેવાનું છે કે હે પીપળામાં વાસ કરનાર પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, મેં શુદ્ધ હૃદયે મળમાસનું ગુપ્ત વ્રત કર્યું છે, માટે મારા પર પ્રસન્ન થાઓ અને મને વ્રતનું ઉજવણું કરવાની રજા આપો. ભદ્રાની વાત સાંભળી ભોળી મુગ્ધા પૂછવા લાગી, હે બહેન, પ્રભુ વ્રત ઉજવવાની રજા ન આપે તો? મુગ્ધાનો આ પ્રશ્ન સાંભળી ભદ્રા બોલી, ભોળી રે ભોળી, એવું કદી ના બને. સાચા હૃદયે શુદ્ધ ભાવથી વ્રત કર્યું હશે તો પ્રભુ અવશ્ય પ્રસન્ન થશે અને ઉજવણું કરવાની રજા આપશે. પ્રભુ રજા આપે ત્યારે 2 હાથ જોડવા, મસ્તક નમાવવું અને પ્રભુને જમવાનું નોતરું દેવું. પ્રભુ તારા ઘેર જમવા આવે એટલે તારા ભાગ્યના તાળા ઉઘડી ગયા માં. ભોળી મુગ્ધા તો માથું હલાવીને ઘેર ગઈ અને કપટી ભદ્રા ઠીક તમાશો થશે એમ વિચારીને હસતી હસતી ઘેર ગઈ. મુગ્ધાએ તો ઘેર જઈને ગંધાતા પાણીનો લોટો ભર્યો અને ભગવાનનું સ્મરણ કરતી કરતી ગઈ પીપળા પાસે. ગંધા તો જળ ચડાવ્યું, થોડાક જળની ધારાવાળી કરી પછી આંખો બંધ કરીને પ્રાર્થના કરવા લાગી. એનું હૃદય શુદ્ધ હતું, પેટમાં પાપ ન હતું. ભોળાના ભગવાન એ કહેવત પ્રમાણે ભગવાન તો તત્કાળ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, હે ભોળી મુગ્ધા, તે શુદ્ધ ભાવે અને મને સેવ્યા છે, તેથી હું તારું પર ઘણો પ્રસન્ન છું. કાલ તું ખુશીથી વ્રતનું ઉજવણું કર. તારા અંતરની વાત હું જાણું છું. હું સ્વયં તારા ઘેર જમવા આવીશ, પણ એક વાતનું ધ્યાન રાખજે. મારા વિશે કોઈ પૂછે તો તું કહેજે કે મારો મોટો ભાઈ આવે છે, ઘણા વર્ષે પરદેશથી આવ્યો છે. પીપળામાંથી અવાજ આવ્યો એ સાંભળીને મુગ્ધા તો ઘેલી થઈને ભદ્રા પાસે દોડી ગઈ, બધી વાત કરી. ભદ્રા તો આ ભોળી મુગ્ધાની ઘેલા પર મનોમન હસવા લાગી. પીપળો તે કંઈ જવાબ દેતો હશે, નક્કી મુગ્ધાને ભ્રમ થયો હશે. તે છતાં એણે મોં ઠાપકું કરી રાખ્યું અને મુગ્ધાની ઘસામણી થાય એવા દુષ્ટ હેતુથી એ કહેવા લાગી, હે ભોળી મુગ્ધા, મારી વાત માનીને તે વ્રત કર્યું, તેથી તારા પર પ્રભુ પ્રસન્ન થયા. હવે વ્રતના ઉજવણાની વિધિ સાંભળ. ઉજવણામાં જરા પણ ચૂક થશે તો તારા કર્યા પર પાણી ફરી વળશે. આ વ્રતના ઉજવણામાં 108 બ્રાહ્મણ જમાડવા પડે, માટે તું આજે જ ઘેર નોતરા દઈ આવ. બ્રાહ્મણને લાડુ પ્રિય છે એ વાત તો તું જાણે છે. કાલે સવારે તું પરોઢીએ જાગી જજે. પીપળાનું પૂજન કરી 5.25 સેર લોટનો લાડુ વાળજો. એક જ લાડુ વાળજો. જોઈતા કરાવતા ઘી ગોળ નાખવા. જ્યારે બ્રાહ્મણ જમવા આવે ત્યારે તારા ભાઈ સ્વરૂપે આવેલા ભગવાન પુરુષોત્તમને એ લાડુ આપીને વિનંતી કરવી, હે પ્રભુ, આ એક લાડુ 108 બ્રાહ્મણને પીરસી દો અને બધાને પેટ ભરીને જમાડો. મુગ્ધાને તો હવે ભદ્રાની વાત પર પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો હતો, તેથી એ તો ઘેર પણ ગઈ વગર સીધી નોતરા દેવા ચાલી ગઈ. ભદ્રા તો એના ગયા પછી ખડખડાટ હસવા લાગી. કાલે જ્યારે બ્રાહ્મણો ભૂખ્યા પેટે પાછા જશે ત્યારે મુગ્ધાની સી વલ થશે એ વિચારી ભદ્રા મલકાતી હતી. હવે આ બાજુ રૂકમતીને ખબર પડી કે પારકા કામ કરીને પેટ ભરતી તેની દેરાણી 108 બ્રાહ્મણ જમાડી રહી છે, તેથી તેના પેટમાં તેલ રડાયું અને એ પણ 108 બ્રાહ્મણને જાતે જઈને નોતરા આપી આવી. એણે ઘેર આવીને રસોયા તેડાવ્યા, ચૂલા સળગાવ્યા અને 108 બ્રાહ્મણની રસોઈ તૈયાર કરાવવા માંડી. આ બાજુ મુગ્ધા તો પરોઢીએ ઉઠીને પીપળાની પૂજા કરી આવી. ઘેર આવીને 5.25 સેર લોટનો લાડુ વાળ્યો. જમવાનો સમય થતાં બ્રાહ્મણો પધાર્યા અને આસન લેવા લાગ્યા. બધાને કડકડતી ભૂખ લાગી હતી, પણ રસોઈની ક્યાંય સુગંધ આવતી ન હતી. વળી રસોઈ તૈયાર કરાઈ હોય એવું ક્યાંય દેખાતું ન હતું, તેથી પરસ્પર ગુપશુપ કરવા લાગ્યા. અહીંયા તો કંઈ ઠેકાણું નથી. બ્રાહ્મણ જમાડવા હોય તો આમ કંઈ ટાઢા કોઠે ન બેસે. આવું ભૂખડ બાઈના ઘેર આવ્યા એ કરતાં પેલી રૂપવતીના ઘેર ગયા હોત તો ક્યારનું જમવા મળી ગયું હોત. બિચારી મુગ્ધા તો અકળાતી હતી, મૂંઝાતી હતી. એની તો આજ લાજ જાય તેમ હતું. વળી ગામ આખામાં ફજેતો થાય એ જુદો. ભગવાન પુરુષોત્તમે ભાઈના સ્વરૂપે આવવાનું વચન આપ્યું હતું, પણ હજુ પ્રભુ આવ્યા ન હતા, તેથી મુગ્ધાની આંખમાં જળજળિયા આવ્યા. બ્રાહ્મણો ઊંચા અવાજે ગુપસપ કરવા લાગ્યા. કેટલાક તો મોઢે ચડી કહેવા લાગ્યા, હવે થાળી પીરસો. બ્રાહ્મણો ઊભા થવાની તૈયારી કરતા હતા ત્યાં જ એક અતિ તેજસ્વી યુવાનનું આગમન થયું. રાજકુંવર જેવો એનો દમદમો હતો. ત્રિભુવન મોહિલે એવું એનું સ્વરૂપ હતું.
એ નમ્રતાથી પૂછવા લાગ્યો, વેદ શર્માનું ઘર આ અવાજ સાંભળીને બારણામાં ઊભેલી મુગ્ધા આંસુ લૂછતી દોડતી આવી અને ભલે પધાર્યા ભાઈ કહીને હાથ ઝાલીને ઘરમાં લઈ ગઈ. ભાઈને બેસાડ્યા. પછી ભાઈને સામે 108 પતરાળી મૂકી. પછી એક થાળીમાં 5.25 શેરનો લાડુ મૂક્યો. મુગ્ધાનું આ ભોળપણ જોઈ ભાઈ રૂપે આવેલા પુરુષોત્તમ મંદ હસવા લાગ્યા. બધી જ પતરાળી લઈને ઘરની પાછળ આવેલા વાડામાં ગયા. 108 પતરાળી હારબંધ ગોઠવી. પછી દરેક પતરાળીમાં લાડુનો એક ટુકડો મૂક્યો. લાડુ તો કટકો મૂકતા જ બધી પતરાળી કનકના થાળ બની ગઈ અને એમાંય લચપતતા લાડુ, 32 ભોજન, 33 શાક દેખાવા લાગ્યા. સ્વયં ભગવાને બહાર જઈને બ્રાહ્મણોને જમવા બોલાવ્યા. બ્રાહ્મણો તો સુવર્ણ થાળ અને એમાં પીરસાયેલું સ્વાદિષ્ટ ભોજન જોઈને અચંબામાં ડૂબી ગયા અને 4 મોઢે મુગ્ધાના વખાણ કરતા જમવા લાગ્યા. જમીને બ્રાહ્મણો ઊભા થયા ત્યારે અમૃતના ઉદ્ગાર આવ્યા. ભાઈ બનીને આવેલા ભગવાને દરેક બ્રાહ્મણને 1 સોના મહોર દક્ષિણામાં આપી. બ્રાહ્મણો તો ઊંચા અવાજે મુગ્ધાબાઈનો જય બોલાવા લાગ્યા. આ જયનાદ મુગ્ધાને કપટી જેઠાણી રૂપમતીએ સાંભળ્યો ત્યારે એના પેટમાં કડકડતું તેલ રેડાયું. એ તો બળીને ખાખ થઈ ગઈ. એને ત્યાં પણ બ્રાહ્મણો જમવા બેસી ગયા હતા. થાળીઓ પીરસાઈ ગઈ હતી, પણ આ શું? થાળીમાંથી બધી જ રસોઈ અદૃશ્ય થઈ. બ્રાહ્મણો ક્રોધે ભરાઈને ઊભા થઈ ગયા. શ્રાપ આપતા પાછા જવા લાગ્યા. સૌ જેઠાણી પર થૂથું કરતા હતા અને દેરાણીને અંતરથી આશીર્વાદ આપતા હતા. કપટી જેઠાણી પર ભગવાનનો ક્રોધ ઉતર્યો હતો અને દેરાણી પર પ્રભુની કૃપા થઈ હતી. મુગ્ધાને ઘેર ભોજન દક્ષિણા લઈ તૃપ્ત થતા બ્રાહ્મણો ચાલતા હતા. હવે ફક્ત મુગ્ધાને જ જમવાનું બાકી હતું. પ્રભુએ મુગ્ધાના હાથમાં સાકરના કટકાનો પ્રસાદ મૂક્યો. એ પ્રસાદ મોંમાં મૂકતાની સાથે જ મુગ્ધા જ્ઞાનના દરવાજા ખુલી ગયા અને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત થતાં જ ભાઈના રૂપે પધારેલા પુરુષોત્તમ પ્રભુની ઓળખી લીધા. મુગ્ધા તો પ્રભુના ચરણોમાં ઢળી પડી અને અશ્રુ થકી પ્રભુના ચરણ પકડીને કહેવા લાગી, હે અનાથના નાથ, હે ત્રિલોકપતિ, હે ગોવર્ધન ગિરધારી, તમે તો ભાવના ભૂખ્યા છો, દરિદ્ર નારાયણ છો, શ્રદ્ધાળુના હૃદય વસી શરણે આવેલાને ભવપાર ઉતારનાર છો. હે અંતર્યામી, મારું દુઃખ તમે જાણો છો. હવે તો જીવાડો તોય તમે અને મારો તોય તમે. મુગ્ધાની આવી દીનવાણી સાંભળી પ્રસન્ન થયેલા ભગવાને પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું. ચતુર્ભુજ સ્વરૂપ પીળું પિતાંબર પહેર્યું છે, ચરણમાં ચાકડી છે, હાથમાં શંખ, ચક્ર અને ગદા કમળ ધારણ કર્યા છે. ભગવાનના આવા તેજસ્વી સ્વરૂપથી મુગ્ધાની આંખો અંજાઈ ગઈ. એ તો ભગવાનના ચરણોમાં પડી ગઈ. ભગવાન પુરુષોત્તમ મુગ્ધાના મસ્તક પર હાથ મૂકીને આશીર્વાદ આપતા કહ્યું, હે મુગ્ધા, થોડા જ સમયમાં તારો પતિ અઢળક કમાણી કરીને પાછો આવશે. તારા પ્રબળના પ્રભાવે તારું આખું ઘર સુખ સમૃદ્ધિ ભોગવશે અને જીવનના અંત તું તારા પતિ સાથે સહદેવ વૈકુંઠ પામશો. કપટી ભદ્રાના કહેવાથી તે જે ગંધાતા પાણીને કુંડમાં સ્નાન કરેલું એ હવે મુગ્ધા સરોવર તરીકે પ્રખ્યાત થશે અને જે કોઈ ભાવિક એ સરોવરમાં સ્નાન કરશે તેના સર્વ પાપ બળી જશે અને એ 184માંથી મુક્ત મેળવશે. મુગ્ધાની આંખમાંથી હરસના આંસુ વહેવા લાગ્યા. આશીર્વાદ આપીને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. થોડા દિવસ પછી મુગ્ધાનો પતિ અઢળક ધન કમાઈને પાછો આવ્યો. રૂપમતીની બુદ્ધિ પણ શુદ્ધ થઈ ગઈ હતી. તેથી એણે મુગ્ધાની માફી માંગી અને બધા સુખ શાંતિથી સાથે રહેવા લાગ્યા. કપટી ભદ્રાને આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યા અને થોડા દિવસ પછી એ મરી ગઈ. મૃત્યુ પછી એ નર્ક ગઈ. અંતે ટાણે મુગ્ધા અને એના પતિ સદેહ વૈકુંઠ પામ્યા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભોળી મુગ્ધાને ફળ્યા એવા તમારું શુદ્ધ હૃદયે વ્રત કરનાર, દાન દક્ષિણા આપનાર, કથા સાંભળનાર અને વાંચનાર સર્વને ફળજો. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની જય.